અરે મારી ઢીંગુડી, મારી દીકુલીને કોને માયલો છે? કેટલા દિવસથી મારું ઢીંગુડીને મેં રમાડી નતી. હારું છું ટીપલી ભાઈ, તમે આવ્યા ને તો હું બહુ રાજી થઈ ગઈ. એટલે હું મારા બત્રી દેખાડું છું. એટલે તે હું બહુ ખુશ થઈ જાઉં ને એટલે પછી મારા બત્રી દાંત દેખાય. મજા આવે, બહુ ખુશ થઈ ગઈ. હારું છું તમે અહીં આવ્યા ને મને બહુ ખુશી થઈ. ટીપલી ભાઈ થેન્ક યુ. જો મારા કાળિયા કલુટાને ફોન કરું ને એની ઘરે બોલાવી લો, તમે આવ્યા એમ એને કહી દઉં. આવું જ તેને મને થોડું ન્યા ગમે. હવે મારા આઈને નથી રહેવું છે. તો બધા કરતા હારું અહીંયા રહ્યો ને તો મને ગમે. ઢીંગુડી હસવાય. પછી જો થોડાક દી પેલા 2-3 દી પેલા કામ વાળી રાખી છે. ટીપલી ભાઈ એકલા પંડેવું નથી પોગી ત્યાં. ઢીંગલી કઈ કામ કરવા દે નહીં, કેટલું બધું કામ. અને એના પપ્પાનું સવારમાં ટિફિન કરવાનું હોય. લંગુ મેડમ, કામ તો બધું થઈ ગયું છે તો હું ઘરે જાઉં ને હવે. હા જાઓ ઘરે, પાછી હાલની આવજે હો. એ હા આવીશ હો મેડમ. આવડી એવી નાની એવી છોકરી કામ કરવા આવે છે લંગુ? હા ટીપલી ભાઈ, એને ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ છે તો એની મમ્મી બધે કામ કરવા જાય છે ને છોકરી અહીંયા કચરા પોતાનું વાસણ કરી દેવા આવે છે મને. આશી વાત છે, બિચારીને હાસવજો, બહુ કામ બામ ન કરાવતી. ના ટીપલી ભાઈ, એ તો કચરા પોતાનું વાસણ બંધાવેલા છે તો ક્યારેક જો ઢીંગુડી રેતી હોય ને હાવ નવરી હોય ને બીજું કઈ કામ ન હોય ને તો હું એને હારો કરાવું બિચારીને. મને જીવ બળે. અને બિચારી હજી નાની એની છે, 17-18 વર્ષની છોકરી છે આવડી. અને ઢીંગુડી આરી એને મજા આવે, બહુ રમાડે અને બહુ મજા આવે એટલે દી અહીં આવે છે. ઢીંગુડી હાટું જ છે. હા હાશી વાત છે, નાનું છોકરું હોય ને એટલે એને ગમે. હારું બિચારી, તારે હારું ને કામમાં તો પોરો. હા ટીપલી ભાઈ, મારે એમ તો નિરાશ થઈ ગઈ છે. કચરા પોતાનું વાસણ નહીં કરવાના, રાંધવાનું અને કપડા અમુક હાથે ધોવાના હોય ધોવાના અને બીજા મશીનમાં નાખવાના ને સુકવવાના ને રાંધવાનું, બીજું કાંઈ કામ નહીં. ઢીંગુડીને હાસવાની જલસા, મોજે મોજ. જેટલું ભગવાને દુઃખ દીધું ને એટલું થામું સુખ દીધું. હવે બહુ મજા આવે છે. તમે અહીં વી આવો રેવા, તમે ને પપ્પા બે. લંગુ બટા, અમે અહીં રેવા વીએવીને તો તારી હાહુ જીવતી ખાઈ જાય એવી છે બાપા વિશે. ઈ વાત હાચી છે પપ્પા તમારી, પણ તમે બધા હોય ને તો મજા આવે. પણ માર હાહુ નહીં હો, બાકી બધા તમે વઈ આવો, ટીપલી ભાઈ વઈ આવે, બધા વઈ આવો, પણ માર હાહુ એક નહીં. હવે તારી હાહુ અહીંયા આવે નહીં બટા, તું કેમ તો ઈ નું આવે એવી છે ઈ. અમે અહીંયા આવ્યા એને ખબર પડશે ને તો અમારી અરે બાત છે, પણ અમારે અહીં રેવા વઈ આવું છે ઠેલકા ભરીને. તમે બે હો, હાલો હું તમારા હાટુ ચા બનાવતી આવું. નહીં હો, ચા નથી પીવી. ભાઈ ચા નહીં પીવે ને મારે નથી પીવી. તું છે ને હમણાં ઘડીક રહીને થોડુંક લીંબુ શરબત બનાવજે ઠંડુ, બીજું કાંઈ પીવું નથી. ચા તો બનાવતી જ નહીં, અમે પીતાય નથી. હવે ઓછી કરી નાખી, ચા બહુ નડે બેટા. હા તે હાલો હમણાં જોઈ લો, લીંબુ હોય ને તો લીંબુ શરબત કરી નાખો, ન કરવા પાડોશી ઘરે લીંબુ લઈ આવું ને તમને બે ભાઈ બેન ને લીંબુ શરબત પાઈ દઉં. બીજું શું શાંતિ ને ટીપલી ભાઈ? મારો ભત્રીજો તને કઈ કેતો નથી ને, ઈ તો હાસવે છે ને. ના રે ના, ઈ તો કાંઈ નથી કેતા. હવે એના બહુ બદલાવ આવી ગયો. ટીપલી ભાઈ મને હોતી નથી જગાડતા. એમ નો કે તું આ કામ કર કે ઓલું કર, ફલાણું ઢીકણું કાંઈ, એટલે કાંઈ નહીં, બહુ સાચવે છે. એ કામ વાળી એને મને ગોતી દીધી. તો વાંધો નહીં, લે ઘરમાં જ શાંતિ ને બધી, પૈસા ટકે બધું ઘરમાં જ બહુ શાંતિ છે. અને કામ જે ગોઈતું છે ને, કંપની નોકરી કરે છે ને, મહિનાનો 40,000 પગાર છે કયો તમે, અને બીજા એક્સ્ટ્રા મળી જાય. મહિનાના 50,000 કમાય છે. એટલે કામ વાળીને એવું બધું રાખે ને. અમારો ખર્ચો કેટલો હોય કે તમારી ઈ કે મારે ઈ કે કોઈની આશા નથી રાખવી, ફઈની નથી રાખવી, પપ્પાની ની, મમ્મીની. મારે પગ ભરે ઊભું થવું. જેટલું મેં બધું લેણું ને બધું કર્યું ને, જેટલી ભૂલ કરીને હવે મારે ભૂલ બધી સુધારી, એટલે બહુ સુધરી ગયા છે. બહુ મજા આવે છે હવે મને. તો વાંધો નહીં, લે તારે શાંતિ હોય ને તો મારે બળેતરા નહીં. પણ ટીપલી ભાઈ હવે તમારે રેવા વઈ આવો, બીજું કાંઈ નહીં. હા વઈ આવશું રેવા. ઉપર કેટલા રૂમ છે? ઉપર 4 રૂમ છે અને નીચે હોલ છે, 1 રૂમ છે નીચે, 5 સંડાસ બાથરૂમ છે, પછી બારે મોટું ફળિયું છે. બહુ મસ્ત છે આ તો બંગલો, બહુ મસ્ત છે ટીપલી ભાઈ, તમને મજા આવશે. અને ત્રીજા માળે 1 રૂમ છે. બધા થઈને 6 રૂમ છે, નવડો મોટો હોલ ને બહુ મસ્ત મકાન છે આ. આનું ભાડું શું લંગુ? 6,000 છે અત્યારે તો. હા તો 6,000 મવડું મોટું ઘર મળે ભાડે તો સારું જ કહેવાય ને. મકાન માલિક ક્યાં રહેતા હશે? ઈ તો વિદેશમાં રહે છે, દુબઈ રહે છે. કેમ મારી દીકરી રોવા માંડી છે? મેં તેડી એટલે રોવા માંડી છે? લંગુ લે આને ભૂખી થઈ છે ને દૂધ પીવરાય. હા ટીપલી ભાઈ લાવો, હું એને દૂધ પીવરાવી દઉં. એનું દૂધ ગરમ કરીને મૂક્યું છે ઠારવા પ્લેટફોર્મ ઉપર, તો લ્યો હું લેતી આવું, તમે બેહો.
અને એને દૂધ પાઈ દઉં ને તમારે હાટું શરબત ને કઈક કરું હો. શિબરી માસી હવે સાદુ નો કાઢે, ઈ મરવાના થયા જોજે તું. ગોગડ્યાને કઈ કે ને હવે તો મારે નથી મરવું. હું કામ મારી વાહે પડી ગયા છો? હું કામ મને જીવવા ગયો ને બાપા? મારે નથી મરવાનું, હજી વાર છે મારે. હું શિબરી માસી તમે તે ભૂતડી બિચારી મસ્તી કરે છે તમારી, ઠેકડી કરે. હવે અત્યારે કઈ ઠેકડીયું કરવાની હોય એક વાર તો મને મજા નથી. ડોશી પગ લઈ ગયા તા, મેન પગ દીધો ને ડોક્ટરને બોલાવીને પાછો સોટાડાવ્યો ને. તો આવી હું કામ મસ્તી કરો છો? હવે હું કામ મસ્તી કરો? જીવવા દ્યો ને હવે મને. હેલી ઝીણકુણી તું પ્રેગ્નેન્ટ છો, હવે તારો 4-5 દીમાં શ્રીમત કરવાનું છે. બધી શ્રીમતની તમે તૈયારી કરો છો. ઓડા જેવી ઊભી હું બેહી જાને. એલે બેહીને થાકી ગઈ. પછી માર મમ્મી મને એમ કીધું તું કે ઝીણકુડી બેટા તો બહુ બેહતી નહીં, એમ હાલચાલ કરજે, ઊભી રહેજે, હાલજે એમ કીધું. તો બહુ બેહતી નહીં એટલે પછી હું ઊભી છું. જાઉં છું મારે દવા લેવા જઈ. મારો ઝીણીયો આવે છે ગાડી લઈને અને બે દવા લેવા જાય છે. હા એલી ભૂતડી મારી મમ્મી મને હોતન કીધું તી, કેમ કે બહુ બેહી નહીં રહેવાનું. બહુ બેહી રહેવી ને તો બાળક અંદર સોટી જાય. પછી ડિલિવરી વખતે બહુ કેવર આવે. એટલે મારી મમ્મી એમ કીધું તો હલન ચલન કરે ને એટલું સારું, જેટલું હાલે ને એટલું. બાકી કામ તો હું કાંઈ બહુ કરવા દેતી નથી. એને મન પડે એટલું થોડું ઘણું કરે છે. બાકી કામ કાંઈ કરવા દેતી નહીં. હથેળીમાં હાંસવું છું એને. ઈ તો તું એની બેન છો એટલે, બાકી જેઠાણી થોડી હાંસવે કાંઈ. ઈ તો શેષ છે ને, અમાર બે બેનું લોહી એક છે. એકાબીજાનું પેટમાં બળે તે ને, એને મારું બળે મને એનું બળે. આશી વાત છે ગોગડી તારી. માર ગોગડાનો ફોન આવ્યો. હા ગોગડા બોલો ને. કાંઈ નહીં, જો આમ બધા બેઠા છે વી. અને બોલો તમારે શું કામ છે? ઠીક રાઈતે કોણ આવવાનું છે? ઠીક ઓલા ફઈના છોકરાને બહુ વાકલીને થાકલીને ઈ બધા એમ ને. હા તે કાંઈ વાંધો નહીં. શું કામ હતું? ઠીક આમ થાટો મારો ફઈને ફુવાન બધા. હા તે કાંઈ વાંધો નહીં. હારું હાલો તો મૂકો હો ગોગડા, પછી કરીશ. અહીં બધા બેઠા છે ને શિબરી માસીને સા પાવી છે, સા બનાવી દઉં. અને આ ભૂતરી બેઠી છે. હા ઈ તો જાય છે હમણાં. ઝીણીઓ ભાઈ આવ્યા ને ઘરે આવ્યા હશે. હા જાશે હમણાં દવા લેવા. એ હારું હાલો મૂકો. ગોગડી તારે વેફર ને પછી આ બધા મસાલા ને એવું બધું કામકાજ થઈ ગયું? કાંઈ થયું નથી મસાલા કર્યા, નથી ધાણા જીરું દળાવ્યું, નથી લાલ મરચું દળાવ્યું, કે નથી વેફર બનાવી, નથી કાંઈ અથાણા બનાવ્યા. કાંઈ એટલે કાંઈ ઓણ કામ જ નથી. અમારી ઝીણકી ઓણ માંદી છે ને એટલે અમે કાંઈ નથી કર્યું. મારી બેન ઝીણકી વગરની મને મજા આવે નહીં કામ કરવાની. અને એને અત્યારે કાંઈ કરવા દેવાય નહીં. આ શિબરી માસી ટાંગો ભાંગીને બેઠા. મારા હાહુને મજા રે નહીં. હવે છોકરો હાસે મારા હાહુ પછી એકલા પૈડે હું એકલી કેટલી જ પોગી. અને કામ વાળી કે મળતી નથી. બોલ તારી વાત હાશી છો ગાંડી. મારી વાત હાસી જ હોય. એલી આમાં જો એવું થાય એકલા કેટલે પોગવું. મારા હાહુ ને કાંઈ ન કહેવાય. કાંઈક કેવી તો તરત મારા હાહુ છે ને પછી બોલવા મળે. એટલે એને કાંઈ કામ સીધાય નહીં. અને ટાઈમે કામ ન થાય ને તો મારા હાહુ હક નથી લેવા દેતા. હવે બહુ ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો. બહુ હેરાન કરે. માર હાહુ એમ કરે. બધાયની હાહુ એવી જ હોય. ભાગ્ય કોકની હાહુ હારી હોય બાપા. ઈ તો બધું ઠીક, પણ આ શિબરી માસી બેનના વગવાણા કરશો તો પછી કહી દે તો શિબરી માસી કહી દે ભલે કહી દે. કાંઈ બીક નથી લાગતી. શિબરી માસીની સેવા કરાવી છે નહીં કે ન કરું. કાંઈ સેવા બેવા નહીં કરું. પણ અમારે શિબરી માસી એવા ઘોડા ન ગણે. એ કાંઈ એની એવી ટેવ જ નહીં અહીંથી કરવાની હો બિચારાને. હા હાશી વાત છે ભૂતરી. અમાર શિબરી માસી બિચારા એવા ખોદા ન ગણે. જાય ડેલાનો અવાજ આવ્યો ને મમ્મી ડેલો ખોઈલો જા. તારો ઝીણીયો આવી ગયો. જાવ દવા લઈ આવો હાલો. અને જે થાય છે ને એ બધું કેજે કે મને ઝીણું પેટમાં દુખા કરે છે, હાથ પગમાં હોજા સડી જાય છે, બધું કેજે. એમને પાછી આવતી નહીં. તો દવાખાને પોઈક ને પેલા તો ઝીણિયા ભાઈ વાત કરી લો કે હાલ હું આવું. ઝીણિયો ભાઈ આવ્યો છે ને સા પીધા વગરના નહીં જાય. એને સા બનાવી દેવી અને હું એને બધી ભલામણ કરું. નકર ભૂત જેવી તું તો કાંઈ ડોક્ટર ને કહેતી નથી. બોખા જેવી. શિબરી માસી ભૂતડી તમે બેહો. શિબરી માસી ઘડીક વહીવટ કર ભૂતડી કે હું છે ને આવું. હા તે કાંઈ વાંધો નહીં હાલ.